નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં 14 દાખલાઓ કમ્પ્લીટ કરેલા હતા ને બે હોમવર્કમાં આપ્યા હતા. થઈ ગયા હશે. ઓકે, ચલો 15મો દાખલો છે. જો શું કહે છે, જો કોઈ c ગ્રેટર ધેન 0 માટે x - a હોલ વર્ગ પ્લસ y - b હોલ વર્ગ c સ્ક્વેર હોય તો સાબિત કરો કે આના બરાબર જે પદ મળે છે એ ab પર આધારિત નથી. કોઈ અચળ પદ હશે પણ ab પર તો આધારિત છે જ નહીં. ઓકે, ચલો હવે આના બરાબર મેળવવાનું છે તો શું જોઈએ છે, શેની જરૂર છે એમાં, તો કે dy/dx ને એટલે કે પ્રથમ વિકલિતની. પછી શેની જરૂર છે, d2/dx2 ની એટલે કે દ્વિતીય વિકલિતની. બંનેને મેળવીને આમાં મૂકી દેશે એટલે એનો જે જવાબ આવે એ b પર આધારિત ના હોય તેવું સાબિત કરવાનું છે. બરાબર, ચલો તો સૌથી પહેલા હું શું કરીશ, તો કે y નો હું x ની સાપેક્ષે વિકલન કરીશ. ઓકે, y બરાબર નથી આપેલા, એક પદ જ આપેલું છે તો એ પદનું શું કરીશું, x ની સાપેક્ષે ડાયરેક્ટ વિકલન કરું કે ના કરું એ જોઈએ. બરાબર, x - a હોલ સ્ક્વેર પ્લસ y - b હોલ સ્ક્વેર c સ્ક્વેર. ઓકે, ચલો જોઈએ. હવે આમાં y છે એ અલગ કરી શકાય એમ નથી, કરતા બનાવી શકાય એમ છે જ નહીં. બરાબર, કારણ કે બધા વર્ગવાળા પદ છે, અઘરું પડી જશે. તો ડાયરેક્ટ વિકલન કરીએ. x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા, ચલો અહીંયા x ની પેલું પદ છે, બીજું પદ બંને પ્લસમાં હોવાથી અલગ અલગ વિકલન આપી શકાય. પહેલા પદને વિકલન આપીશ એટલે ઘાતાંકીય વિધેય સૌથી બહારનું વિધેય છે તો બહારના વિધેયનું પહેલા વિકલન કરીશ એટલે કે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો. અંદર જઈએ તો મને x - a મળ્યા, એનું ગુણાકારમાં બાજુમાં વિકલન કરશું. x નું વિકલન થશે 1 અને a નું થશે 0 અચળ પદ હોવાથી. ઓકે, ચલો પ્લસના પ્લસ, વળી પાછું ઘાતાંકીય વિધેય સૌથી બહારનો વિધેય છે તો ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો. ચલો ઇન્ટુમાં અંદર જઈએ તો y - b મળ્યા, એનું વિકલન શું થશે, તો કે y નું વિકલન થશે dy/dx અને b અચળ પદ હોવાથી એનું વિકલન થશે 0 c સ્ક્વેર અચળ પદ હોવાથી એનું વિકલન થશે 0. ચલો જોઈએ, સાદુરૂપ આપી દઈએ. 2x - a પ્લસ 2y - b dy/dx 0. ચલો dy/dx મારે મેળવવાનું છે તો હું એને કરતા બનાવી લઉં. ઓકે, ચલો dy/dx ને કરતા બનાવીશ. 2 - y - b dy/dx આ પદ પેલી સાઈડ જશે તો -2x - a. ચલો બે કેન્સલ તો શું વધ્યું, dy/dx બરાબર x - a ના છેદમાં y - b. ચલો dy/dx મને મળી ગયા છે. હવે હું શું કરીશ, તો કે આનું વળી પાછું x ની સાપેક્ષે વિકલન કરીશ, તેથી મને શું મળશે, d2y/dx2 મળશે. ઓકે, ચલો આનું હું વિકલન કરું છું. x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા, ચલો x ની સાપેક્ષે આનું વિકલન કરું તો શું થશે, d2y/dx2 અને બરાબરની પેલી સાઈડ ભાગાકાર સ્વરૂપ છે તો ભાગાકારનો નિયમ એપ્લાય કરશું વિકલન માટે. શું છે નિયમ, છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદમાં જ અંશનું વિકલન માઈનસ અંશ એમ જ છેદનું વિકલન. ચલો d2y/dx2 y - b એમ જ અહીંયા બંનેને અલગ અલગ વિકલન આપી શકું. x નું x ની સાપેક્ષે 1 a નું 0 માઈનસ x - a એમ જ અહીંયા y નું વિકલન આપીશ એટલે dy/dx અને માઈનસ b નું વિકલન કરીશ એટલે 0. ચલો છેદમાં શું છે, y - b નો વર્ગ. તો મને શું મળ્યું, d2y/dx2 જોઈએ. ચલો y - b ના y - b માઈનસ x - એમ જ અને dy/dx નું dy/dx છેદમાં y - b નો વર્ગ. ચલો હવે d2y/dx2 છે મને dy/dx પદમાં મળ્યું છે જે ના મળવું જોઈએ. બરાબર, એટલે આના બરાબર મને કંઈક મળી ગયું છે, એને હું એની જગ્યાએ મૂકી દઉં તો અહીંયા તો d2y/dx2 મને સિમ્પલ પદ મળશે. તો આના બરાબર શું મૂકું, x - a છેદમાં y - b. ચલો d2y/dx2 આને હું અહીંયા ગુણીશ તો y - b નો શું થઈ જશે, વર્ગ માઈનસ અહીંયા x - a જેનો સ્ક્વેર થઈ જશે અને છેદમાં y - b બંનેનો જે લસાઅ છેદ હતું
અંશનો છેદ ક્યાં જશે? છેદમાં. છેદમાં ઓલરેડી 2 વખત હતું ને 1 વખત આવ્યું એટલે કેટલી વખત થઈ જશે? 3 વખત. ચલો તો d square y by dx square is equal to y minus b square minus x minus a square. જો એ તો રકમ છે આપણી પણ પ્લસ આવે અને અહીંયા તો મને શું મળ્યું? માઇનસમાં મળ્યું. તો શું કરું? માઇનસ કોમન કાઢીશ તો અહીંયા માઇનસ આવશે. જુઓ જોઈએ ક્યાંક. જો આપણી ભૂલ ક્યારે રહી ગઈ? અહીંયા dy by dx જે છે મેં કરતા બનાવેલું છે એમાં માઇનસ છે આગળ. x માઇનસ એની આગળ શું છે? માઇનસ. તો એ માઇનસ છે એનું જ આપણે વિકલન કર્યું છે. dy by dx નું x સાપેક્ષે વિકલન કર્યું એટલે આનું વિકલન થઈ ગયું d square by dx. આગળ માઇનસ તો રહેવાનું જ છે, બરાબર છે? આગળ બધી જગ્યાએ માઇનસ આવશે કારણ કે માઇનસ અચળ પદ છે તેથી તેનું વિકલન પોસિબલ નથી. અને માઇનસ અહીંયા આપું તો માઇનસ આગળ પેલા પદને માઇનસ અને માઇનસ વાળું પદ શું થઈ જશે? પ્લસ. ચલો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. હવે તો કે તમે જોશો તો અહીંયાથી માઇનસ કોમન કાઢું, બરાબર છે? આ માઇનસ વાળું પદ હતું ને અહીંયા માઇનસ હતા તો માઇનસ અને પ્લસ. હવે અહીંયા સૂત્ર બની ગયું. જોશો તો તમે જોવો જોઈએ કયું સૂત્ર બન્યું અહીંયા? જુઓ તમે જોશો તો dy by dx માં આપણે માઇનસ ભૂલી ગયા તો એના લીધે કેટલું પ્રોબ્લેમ થયું. અને dy by dx માં માઇનસ છે એનું વિકલન કરીએ એટલે માઇનસ તો રહેવાના જ, પણ અહીંયા આપણે dy by dx ની જગ્યાએ વળી પાછું મૂક્યું છે. શું મૂક્યું છે? dy by dx ની જગ્યાએ માઇનસ x માઇનસ a ના છેદમાં y માઇનસ b. તો આ માઇનસ છે એ માઇનસને હું બહાર કાઢું. અહીંયા માઇનસ હતા અને માઇનસને હું બહાર કાઢું એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. ઓકે, તો આ જે બહારની નિશાની માઇનસ છે એ અને આ પ્લસ છે. તો હવે માઇનસ ના માઇનસ આ શું છે આપણું? રકમ c સ્ક્વેર અને છેદમાં શું આવશે? y માઇનસ b ની 3 ઘાત. તો આ આપણો જવાબ મળ્યો. જવાબ તો નહીં પણ d સ્ક્વેર y by dx સ્ક્વેર મળી ગયું, બરાબર? હવે આપણે જે શોધવાનું છે, જેના બરાબર મેળવવાનું છે એમાં મૂકીએ. ઓકે, ચલો કોના બરાબર મેળવવાનું છે? ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ dy by dx નો સ્ક્વેર હોલ 3/2 ઘાત છેદમાં d સ્ક્વેર y by dx સ્ક્વેર. ચલો મૂકી દઈએ જે પણ મળ્યું આપણે. 1 પ્લસ dy by dx શું મળ્યું આપણે? માઇનસ x માઇનસ a. માઇનસ x માઇનસ a ના છેદમાં y માઇનસ b એની 2 ઘાત અને પાછી વળી એની ઘાત 3 ના છેદમાં 2. અને d સ્ક્વેર y by dx સ્ક્વેર શું મળ્યું આપણે? માઇનસ c સ્ક્વેર y માઇનસ b નો ક્યુબ. ચલો સાદુરૂપ આપી દઈએ. જે પણ મને dy by dx મળ્યા એ મૂક્યું મેં, પછી d સ્ક્વેર y by dx સ્ક્વેર મળ્યા એ મૂક્યું. હવે જોઈએ શું મળે. 1 પ્લસ માઇનસ નો વર્ગ ધન થઈ જશે. અહીંયા x માઇનસ a નો વર્ગ છેદમાં y માઇનસ b નો વર્ગ રેઝ ટુ 3/2 અને છેદમાં શું છે? માઇનસ c સ્ક્વેર y માઇનસ b નો ક્યુબ. ચલો થોડુંક અહીં આપણે ભૂસી નાખીએ છીએ આગળનું જેથી સાદુરૂપ આપી શકાય. જે પણ મળ્યું હતું એ આપણે રકમમાં જેના બરાબર શોધવાનું છે એમાં મૂકી દીધું છે, બરાબર? ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું કાઉન્સની ઘાત છે 3/2 તો અહીંયા હું સાદુરૂપ આપીશ. તો આ 1 સાથે ગુણાશે તો શું થઈ ગયું? y માઇનસ b નો વર્ગ પ્લસ x માઇનસ a નો વર્ગ છેદમાં શું છે? y માઇનસ b નો વર્ગ એની ઘાત કેટલી છે? 3/2 છેદમાં શું છે? માઇનસ c સ્ક્વેર y માઇનસ b ની 3 ઘાત. ચલો આના બરાબર શું મૂકી શકું? c સ્ક્વેર છેદમાં y માઇનસ b નો વર્ગ એની કેટલી ઘાત છે? 3/2 છેદમાં શું આપેલું છે? માઇનસ c સ્ક્વેર માઇનસ y માઇનસ b 3 ઘાત, બરાબર છે? ચલો હવે હું ઘાત આપું છું. આને ઘાત આપીશ એટલે 2 ઉડી ગયું. આને ઘાત આપીશ એટલે પણ 2 ઉડી ગઈ. તો અંશમાં શું વધે? c ક્યુબ અને છેદમાં પણ 3 ઘાત. અંશને પણ 3 ઘાત મળશે અને છેદને પણ મળશે. તો y માઇનસ b નો ક્યુબ છેદમાં માઇનસ c સ્ક્વેર y માઇનસ b નો ક્યુબ. બંનેના છેદ સરખા હોવાથી કેન્સલ. અહીંયા ક્યુબ છે, વર્ગ છે, તો અંશમાં ખાલી માઇનસ c વધશે.
તો આપણે જે મેળવવાનું હતું એના બરાબર મને -c મળ્યા, જે a પર આધારિત નથી અને b પર ના મળ્યા, બરાબર. આનો જવાબ a અને b માં જો મળ્યા હોત તો હું કહેત કે આનો જવાબ છે a અને b પર આધારિત છે, પણ આનો જવાબ મને c મળ્યો જે a પર નથી અને b પર નથી, તેથી હું કહી શકું કે આ છે a અને b પર આધારિત નથી. ઓકે, ચલો થોડુંક માઇનસના પ્રોબ્લેમને લીધે થોડુંક લાંબો દાખલો લાગ્યો તમને, બરાબર. બાકી દાખલામાં કંઈ છે નહીં. પહેલા dy/dx મેળવો, પછી આ મેળવો, પછી મૂકી દો અને સાદુરૂપ આપો એટલે તમને મળશે -c, જે a અને b પર આધારિત નથી. ઓકે, તો આ રીતે તમે કરી શકો છો. પછીનો જોઈએ આપણે. ચલો પછી 19મો દાખલો છે. જોઈએ 19મા દાખલામાં શું કીધું છે, ગાણિતીય અનુમાન સિદ્ધાંત પરથી સાબિત કરો કે xn નું x ની સાપેક્ષે વિકલન આ મળે છે. હવે આ તો આપણું સૂત્ર જ છે, આપણે ખબર જ છે, પણ એ વિકલન પરથી ખબર છે, બરાબર. આપણે શોધવાનું છે ગાણિતીય અનુમાન સિદ્ધાંત, 11મો ધોરણ 4થું ચેપ્ટર. ગાણિતીય અનુમાન સિદ્ધાંત શું કહે છે? એક જ સિદ્ધાંત છે, બરાબર. શું કહે છે કે કોઈ પણ વિધાન હોય એ n બરાબર 1 માટે સત્ય થાય, બરાબર, અને n બરાબર k માટે સત્ય સ્વીકારી અને n બરાબર k+1 માટે આપણે સત્ય સાબિત કરી લઈએ તો હું કહી શકું કે આ જે વિધાન છે આપણું સત્ય છે. ચલો આપણી પાસે વિધાન છે ને ધારી લો કોઈ પણ વિધાન છે p ઓફ n, બરાબર. એ વિધાન શું છે આપણી પાસે? d/dx xn n(x(n−1) આપણું વિધાન છે, બરાબર. તો આ વિધાનને n બરાબર 1 માટે સત્ય છે કે નહીં સાબિત કરીશ. તો n બરાબર 1 માટે શું થશે? d/dx અહીંયા મૂકી દઉં, જ્યાં પણ n દેખાય ત્યાં મૂકું. x ની સાપેક્ષે વિકલન શું થશે? 1. આપણું LHS છે, બરાબર. ચલો RHS શું મળ્યું? તો કે RHS આપણી પાસે છે n(x(n−1). ચલો n બરાબર 1 મેં LHS માં મૂક્યું, હવે RHS માં મૂકીશ. 1(x(1−1) 1 x ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે શું થઈ જશે? 1. તો RHS 1 મળ્યું, LHS 1 મળ્યું, તેથી હું કહી શકું કે n બરાબર 1 માટે જે p ઓફ 1 વિધાન છે એ સત્ય છે, બરાબર. આપણે સત્ય સાબિત કરી લીધું. ચલો હવે હું n બરાબર k માટે સત્ય સ્વીકારીશ કે n બરાબર k માટે આપણી પાસે જે વિધાન છે p ઓફ k એ હું સત્ય સ્વીકારીશ, બરાબર. p ઓફ k વિધાન શું છે આપણી પાસે? d/dx xk x(x)−1 જે સત્ય છે, જે સત્ય સ્વીકારીશું. આપણે ગાણિતીય અનુમાન સિદ્ધાંત ચેપ્ટર યાદ હોવું જોઈએ, બરાબર. n બરાબર 1 માટે સત્ય સાબિત કર્યું, આના માટે n બરાબર k માટે સત્ય સ્વીકારીશું. હવે આના પરથી n બરાબર k+1 માટે સત્ય સાબિત કરવાનું છે, આનો ઉપયોગ કરીને, બરાબર. ચલો તો n બરાબર k માટે k+1 માટે LHS લેશું. LHS શું છે આપણી પાસે? d/dx xk+1, બરાબર. શું છે? n ની જગ્યાએ શું મૂક્યું મેં? k+1. ચલો d/dx અને આધાર સરખાતો ઘાતનો સરવાળો આ રીતે કરી શકું, બરાબર. k+1 છે એને આ રીતે અલગ પાડી શકાય અને આવું હોય તો એની જગ્યાએ આવું લખી શકાય છે કે આધાર સરખાતો ઘાતનો સરવાળો હોય ને અલગ આધારમાં આપી શકાય છે. ચલો અહીંયા ગુણાકારનો નિયમ શું છે વિકલન માટે? પેલું પદ એમ જ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પેલા પદનું વિકલન. ચલો x(k) નું k, x નું x ની સાપેક્ષે વિકલન શું થશે? 1 પ્લસ ના પ્લસ x નું x. હવે આનો વિકલનનો જવાબ આપણે ખબર છે, અહીંયા જે આપણે સત્ય સ્વીકાર્યું છે એના પરથી x(k) નું વિકલન શું થશે? k x(k+1) -1. ચલો હવે શું કરશું? જુઓ જોઈએ શું મળ્યું આપણે? x(k) પ્લસ અહીંયા આધાર સરખાતો ઘાતનો સરવાળો, તો k ને હું બહાર કાઢીશ. હવે x અને આધાર આની ઘાત છે 1, આની ઘાત છે k -1, તો આધાર સરખાતો ઘાતનો સરવાળોમાં 1 ઉડી જશે અને શું ઘાત વધશે? x(k). હવે જુઓ બંને પદમાં x(k) છે, કોમન કાઢી લઉં તો 1 + k. હવે આપણું RHS આ છે કે નહીં ચેક કરીએ. ચલો આને આપશું સમીકરણ નંબર 1. RHS શું થશે આપણું? જે સત્ય સાબિત કરવાનું છે એમાં
RHS માં n ની જગ્યાએ શું મૂકશું k + 1 x raised to k + 1 - 1 ચલો k + 1 ના k + 1 1 1 કેન્સલ x raised to k તો આપણું k + 1 માટે LHS મળ્યું મને આ અને RHS મળ્યું મને આ તો બંને સાબિત સમાન હોવાથી LHS અને RHS સમાન હોવાથી કહી શકું કે આ વિધાન પણ સત્ય છે તેથી p of n જે વિધાન છે આપણું મેઇન dy/dx x raised to n n આગળ અને એક ઘાતમાં ઘટાડો જે સાબિત થાય છે જે સત્ય સાબિત થાય છે ઓકે તો આ રીતે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી તમે ગમે તે વસ્તુ સાબિત કરી શકો છો n = 1 માટે સાબિત કરો કે જે સત્ય છે k માટે સત્ય સ્વીકારવાનો અને k + 1 માટે સત્ય સાબિત કરો જો સત્ય થઈ જાય તો કહી શકાય કે p of n પણ સત્ય છે ઓકે ચલો નેક્સ્ટ દાખલો જોઈએ ચલો પછી 20મો દાખલો છે જો જોઈશું કે છે 20મો દાખલો સૂત્ર sin a + b = sin a cos b + cos a sin b નો ના પરથી cos નો સરવાળા માટેનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે પણ કેવી રીતે તો કે વિકલનના સૂત્રનો ઉપયોગ કરીને એટલે કે આનું વિકલન કરી અને મારે cos નો સરવાળાનું સૂત્ર મેળવવાનું છે ચલો જોઈએ cos નો સરવાળાનું સૂત્ર મેળવવા માટે શું કરશું પહેલા તો કે આ જે પદ છે આખું એનું શું કરશું x ની સાપેક્ષે વિકલન ચલો x ની સાપેક્ષે વિકલન કરતા ચલો આ સાઈડનું વિકલન બે વિધેય જોડાયેલા છે એક sin વિધેય અને a અને + b આ બંને sin સાથે જોડાયેલા છે તો સૌથી બહારનું વિધેય કયું છે sin નું વિકલન શું થશે cos અને ખૂણો જે પણ હોય એ sin નું વિકલન થશે cos ખૂણો જે પણ હોય એ ઇન્ટુમાં અંદર જઈએ તો મને a + b મળ્યા સરવાળામાં હોવાથી અલગ અલગ વિકલન આપી શકું છું ચલો a છે એનું વિકલન મને ખબર નથી શું થાય જો મેં તમને હંમેશા કીધેલું છે કે સ્મોલ abc છે એ અચળ પદ છે કેપિટલ abc પણ અચળ પદ છે પણ અહીંયા તમારે આ a b છે એને અચળ પદ તરીકે લેવાનું નથી એનું વિકલન ખબર નથી આપણે એટલે એમ જ રાખશું બરાબર અહીંયા તમે આને અચળ પદ તરીકે લઈ ના શકો નહીંતર વિકલનનો જે જવાબ મેળવવાનો છે એ ક્યારેય નહીં મળે બરાબર એટલે અહીંયા શું થશે sin નું વિકલન cos ખૂણો જે પણ હોય એ ઇન્ટુમાં અંદર જઈએ તો મને a નું વિકલન dA + dB dx અને પ્લસ b નું વિકલન શું થશે dv/dx ઓકે ચલો આ સાઈડ આ પદનું વિકલન થઈ ગયું છે હવે તો કે સરવાળાવાળા બે પદ છે તો હું પહેલા પદનું વિકલન કરીશ પ્લસ બીજા પદનું વિકલન કરીશ બરાબર સરવાળામાં અલગ અલગ વિકલન આપી શકાય છે ચલો પહેલા પદનું વિકલન કરીશ તો અહીંયા પહેલા પદમાં તો બે વિધેય ગુણાકારમાં છે તો ગુણાકારનો નિયમ મૂકો ગુણાકારનો નિયમ શું છે sin a એમ જ એટલે કે પહેલું પદ એમ જ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પહેલા પદનું વિકલન ચલો આ મેં ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો છે પહેલા પદ માટે પહેલું પદ એમ જ બીજાનું વિકલન પ્લસ બીજું એમ જ પહેલાનું વિકલન પ્લસ ના પ્લસ હવે બીજા પદમાં જઈએ તો ત્યાં પણ ગુણાકારમાં બે વિધેય આપેલા છે તો શું કરશું તો કે ગુણાકારનો નિયમ શું છે ગુણાકારનો નિયમ પહેલું પદ એમ જ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પહેલા પદનું વિકલન ચલો બંને પદમાં મેં ગુણાકારનો નિયમ એપ્લાય કરી દીધેલો છે હવે જોઈએ શું થાય cos a + b dA/dx dv/dx ચલો અહીંયા વિકલન કરવાનું બાકી છે sin a નું sin a cos b નું વિકલન કરવાનું છે તો પહેલા સૌથી પહેલા હું cos નું વિકલન કરીશ cos નું વિકલન -sin ખૂણો જે પણ હોય એ ઇન્ટુમાં b નું વિકલન જે મને ખબર નથી એટલા માટે મેં એમ જ લખ્યું છે પહેલા cos નું વિકલન -sin b b નું વિકલન dv/dx ચલો cos b ના cos b હવે હું sin નું વિકલન પહેલા કરીશ sin નું વિકલન શું થશે cos ખૂણો જે પણ હોય એ ઇન્ટુમાં a નું વિકલન તો a નું વિકલન શું થશે dA/dx ચલો cos a એમ જ પહેલા હું sin નું વિકલન કરીશ sin નું વિકલન cos ખૂણો જે હોય એ ઇન્ટુમાં પછી b નું વિકલન તો dB/dx પ્લસ sin b ના sin b cos નું વિકલન તો cos નું વિકલન થશે -sin
ખૂણો જે પણ હોય એ. પછી અંદર જઈએ તો મને a મળ્યા, તો a નું વિકલન dA/dx. ચલો જોઈએ, સાદરૂપ આપી દીધું, આ વિકલન કરી નાખ્યું છે. હવે સાદરૂપ આપવાનું બાકી છે. cos a plus b dA/dx plus dB/dx is equal to, માઇનસ ને આગળ લઈ લો તો શું વધશે? sin a sin b dB/dx cos b cos a dA/dx cos a cos b dB/dx. માઇનસ ને આગળ લઈ લો તો શું વધશે? sin b sin a dA/dx. ચલો dA/dx વાળું એક પદ અને આ બે પદ, જેમાંથી હું શું કરીશ? કોમન કાઢીશ. અહીંયા શું થશે? આ એમ જ રહેશે, dA/dx plus dB/dx. ચલો હું આમાંથી dA/dx છે એ કોમન કાઢું છું, બરાબર? તો શું વધ્યું? cos b cos a minus sin a sin b. ચલો dA minus dA/dx મેં કોમન કાઢી લીધું. હવે તો કે આ dB/dx અને dB/dx એ બે પદ છે, તો એમાંથી હું dB/dx કોમન કાઢી લઈશ. તો dB/dx તો પાછળ શું વધ્યું? cos a cos b minus sin a sin b. ચલો હવે તો કે તમે જોશો તો આ પદ અને આ પદ બંને સરખા છે, તો સરખા છે તો શું કરશું? એને આપણે કોમન કાઢી લેશું, બરાબર? અહીંયા તો એમ જ રહેશે, dA/dx plus dB/dx is equal to, આ પદ અને આ પદ બંને સરખા હોવાથી હું કોમન કાઢું છું, cos a cos b minus sin a sin b. ચલો એ કોમન કાઢ્યું તો પાછળ શું વધ્યું? dA/dx plus dB/dx. ચલો હવે તમે જોશો તો આ પદ અને આ પદ બંને સરખા હોવાથી બરાબરની, બંને સાઈડ સરખા હોવાથી કેન્સલ. તો શું મળ્યું આપણે? cos a plus b is equal to cos a cos b minus sin a sin b, જે cos નું સૂત્ર છે આપણું. તમે જોઈ શકો છો 11મું ધોરણ 3જું ચેપ્ટર, cos માટે સરવાળાનું સૂત્ર cos a cos b minus sin a sin b, જે આપણે વિકલનના ઉપયોગથી સાબિત કર્યું, બરાબર? sin પરથી જ વિકલનનો ઉપયોગ કરી અને આપણે cos નું સૂત્ર મેળવી લીધું, સાબિત કર્યું, બરાબર? સાબિત તો નહીં પણ મેળવવાનું હતું. અહીંયા cos ના સરવાળા માટેનું સૂત્ર મેળવવાનું હતું, એ મેં મેળવી લીધું. ઓકે, ચલો પછીનો દાખલો જોઈએ. ચલો પછી 22મો દાખલો છે. જોવું જોઈએ 22માં શું કીધેલું છે? જો y બરાબર f of x g of x h of x આ નિશ્ચાયક છે. તમે ચેપ્ટર ભણી ગયા છો નિશ્ચાયક, એમાં શું કરવાનું હોય? તો y બરાબર વિધેય તરીકે આ નિશ્ચાયક આપ્યો છે, તો સાબિત કરો કે y નું x ની સાપેક્ષે વિકલન પણ નિશ્ચાયકમાં આવું કંઈક મળે છે. ચલો હવે નિશ્ચાયકમાં કેવી રીતે વિકલન કરવું એ તો આપણે હજુ ખબર નથી. કેવી રીતે કરવું એ તમને શોર્ટકટ પછી કહીશ, એટલે આપણે સાબિત કરી લઈએ કે આવું મળે છે, બરાબર? તો y બરાબર જે વિકલન નિશ્ચાયક આપ્યું છે એનું વિકલન કેવી રીતે કરવું એ મને ખબર નથી. તો હું શું કરીશ? તો કે હું સોલ્વ કરી નાખું. ચલો પહેલા સોલ્વ કરું કેવી રીતે? તો કે પેલું ઘટક એમ જ, બાકીનો ક્રોસ ગુણાકાર, બરાબર છે? એટલે કે mc bn. બીજા ઘટકમાં આગળ માઈનસ નિશાની તમને શીખવાડેલું છે, બરાબર? કેવી રીતે કરવું એ. તો -g of x એના સિવાયનું હાર અને સ્તંભ છોડી lc બંનેનો ક્રોસ ગુણાકાર -an. ઓકે, પછી તો કે h of x એનો સ્તંભ અને હાર છોડી બંનેનો ગુણાકાર, તો lb ma. ચલો નિશ્ચાયક મેં સોલ્વ કરી નાખ્યું છે. હવે સિમ્પલ y બરાબર જે આપણે સરળ સ્વરૂપ મળી ગયું છે, તો હવે વિકલન કરી શકીએ. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા, ચલો y નું x ની સાપેક્ષે વિકલન શું થશે? dy/dx. પેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ સરવાળા બાદબાકીમાં આવેલું હોવાથી અલગ અલગ વિકલન આપી શકું છું. ચલો પેલા પદને વિકલન આપ્યું તો આ તો અચળ પદ છે, જેને હું બહાર કાઢી લઈશ કારણ કે એને વિકલન લાગુ પડશે નહીં. f of x નું વિકલન f
ડેશ ઓફ x બરાબર f ઓફ x નું વિકલન શું થશે f ઓફ x નું x સાપેક્ષે વિકલન કરું તો ડેશ આવી જશે બરાબર ચલો માઈનસ ના માઈનસ આ અચળ પદ છે જેને હું બહાર કાઢી લઉં છું તો g ઓફ x નું વિકલન શું થશે g ડેશ ઓફ x ઓકે ચલો આ lb અચળ પદ છે ma તેને બહાર કાઢી લીધું તો h નું વિકલન h ડેશ ઓફ x ચલો હવે આ જે dy by dx મળ્યા છે એ આપણો આ નિશ્ચયક છે કે નહીં કેમ ખબર પડે ચલો આ નિશ્ચયકનું સાદુરૂપ આપો f ડેશ એટલે કે પેલો ઘટક એમ જ પેલો ઘટક લઉં છું તેનો હાર અને સ્તંભ છોડી આ બંનેનો ક્રોસ ગુણાકાર ચલો શું મળશે આપણે f ડેશ ઓફ x mc bn f ડેશ ઓફ x mc bn પેલા ઘટકનું મળી ગયું ચલો માઈનસ બીજો ઘટક એનો સ્તંભ અને હાર છોડી દઉં તો lc an તો lc n અને બીજો ઘટકની આગળ માઈનસ નિશાની ચલો પ્લસ ત્રીજો ઘટક એનો હાર અને સ્તંભ છોડી દઉં તો lb am તો lb am એટલે ત્રીજું જે આ જે પદ મળ્યું છે કોનું પદ મળ્યું છે તો કે આપણે જે સાબિત કરવાનું હતું એનું નિશ્ચયકનું સાદુરૂપ આપો એનું જ પદ છે બરાબર lmn abc જે સાબિત થાય છે બરાબર હવે હું તમને શોર્ટકટ કહું છું પેલું તમે હજુ એકવાર રિપીટ કરી દઉં ડાયરેક્ટ વિકલન ખબર નથી એટલે આપણે એનો સાદુરૂપ આપી પછી વિકલન કરું એટલે મને જે સાબિત કરવાનું છે મળી જાય બરાબર પણ તમારી પાસે કોઈ નિશ્ચયક આપ્યો છે y બરાબર x x² x³ x - 1 x + 2 x 3 2 અને 3x બરાબર આવો કોઈ નિશ્ચયક y બરાબર વિધેય તરીકે આપ્યો છે તો હવે આનું વિકલન કેવી રીતે કરશું તો કે ધ્યાનમાં રાખજો આનું વિકલન છે y નું વિકલન dy by dx જ્યારે આનું વિકલન જો તમારે ડાયરેક્ટ કરવું હોય બરાબર તો શું થશે તો કે જ્યારે ડાયરેક્ટ વિકલન કરો ત્યારે પહેલી વખત પેલી હારનું વિકલન કરવાનું અહીંયા ત્યારે બીજી હાર છે એમ જ રહેશે બીજી અને ત્રીજી હાર બરાબર પેલી હારનું વિકલન અહીંયા આવશે પેલી હારમાં અને બીજી હારના ઘટકો એમ જ રહેશે ત્રીજી હારના ઘટકો પણ એમ જ રહેશે પ્લસ હવે તો કે પેલી હારનું વિકલન પેલા નિશ્ચયકમાં કર્યું આપણે હવે શું કરશું તો કે બીજા નિશ્ચયકમાં પેલી હારના ઘટકો એમ જ રહેશે બીજી હારના ઘટકોનું વિકલન અને ત્રીજી હારના ઘટકો એમ જ રહેશે બરાબર પ્લસ પેલી હારનું વિકલન થઈ ગયું બીજી હારનું વિકલન થઈ ગયું હવે ત્રીજી હારનું વિકલન કરશું જ્યારે ત્રીજી હારનું વિકલન કરો ત્યારે પેલી હાર અને બીજી હાર એમ જ રહેશે આ શોર્ટકટ છે બરાબર હજી એકવાર રિપીટ કરું છું બધા ઘટકો ચલવાળા છે y બરાબર જેટલા ઘટક ત્રણ હાર આપી છે તો ત્રણેય હારનું વિકલન વારાફરતી વારા કરવાનું પહેલી વખત જ્યારે વિકલન પહેલી હારનું કરો ત્યારે બે હારમાં બીજી ત્રીજી હારમાં કાંઈ ફેરફાર નહીં આવે બીજી વખત બીજી હારનું વિકલન કરો ત્યારે પહેલી અને ત્રીજીમાં કાંઈ ફેરફાર નહીં આવે અને જ્યારે ત્રીજાનું કરો ત્યારે ત્રીજી હારનું વિકલન કરો ત્યારે પહેલી અને બીજી હારમાં કાંઈ ફેરફાર નહીં આવે બધાનું અલગ અલગ વિકલન કરી અને સરવાળો કરવો પડે છે ચલો એક્ઝામ્પલ આપણે આ y લઈ લઈએ બરાબર આ y લઉં છું તો આનું વિકલન પહેલા હું પહેલી હારનું વિકલન કરું છું કરી નાખ્યું f of x નું વિકલન f dash of x g dash of x અને h dash of x અને બીજી હાર ને ત્રીજી હાર એમ જ રહેશે બરાબર કાઈ ફેરફાર કર્યું છે નહીં ચલો હવે પ્લસ બીજી હારનું વિકલન કરું છું પહેલી હાર એમ જ રહેશે f of x g of x અને h of x બીજી હારનું વિકલન કરું તો l m n અચળ પદ હોવાથી ત્રણેયનું વિકલન થશે 0 ત્યારે આ હારમાં કંઈ ફેરફાર નહીં થાય બીજી હારનું વિકલન કર્યું ત્યારે પહેલી હાર અને ત્રીજી હારમાં કંઈ ફેરફાર થશે નહીં પ્લસ હવે ત્રીજી હારનું વિકલન a b c એટલે કે ત્રીજી હારનું અચળ પદ હોવાથી વિકલન થશે 0 ત્યારે પહેલી હાર અને બીજી હારમાં કંઈ ફેરફાર થશે નહીં ચલો તો આપણે જવાબ કેમ એક જ નિશ્ચયક મળ્યો અહીંયા તો વિકલન કરવાથી ત્રણ નિશ્ચયક સરવાળામાં મળે છે તો જવાબ કેમ એક જ મળ્યો કારણ કે આપણો જવાબ છે પ્લસ ત્રણેય ઘટક 0 હોવાથી એના નિશ્ચયકનો જવાબ શું મળે 0 ત્રણેય ઘટક 0 હોવાથી એના નિશ્ચયકનો જવાબ શું મળે 0 0 પ્લસ આ નિશ્ચયક તો એનો જવાબ આપણે જે સાબિત કરવાનું હતું એ મળી ગયું શોર્ટકટ છે એમસીક્યુ માટે છે જી ગુજકેટ માટે ધ્યાનમાં રાખજો બરાબર છે તો આ રીતે તમે જી ગુજકેટમાં ઘણા બધા ફોર્મ્યુલા છે જે તમે જોઈ શકો છો ઓકે તો આપણે આ રીતે સ્વાધ્યાય 22મો દાખલો પ્રકરણ સ્વાધ્યાયનો દાખલો જોયો ચલો હવે પછી જોશું
ચલો પછીના દાખલાઓ છે પૂરા નહીં થાય અત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે હોમવર્ક લઈ લો. હોમવર્કમાં દાખલા નંબર 17 પ્રકરણના સ્વાધ્યાયનો 17મો દાખલો વચ્ચે આપણે સ્કીપ કરેલો છે 17મો દાખલો એ અત્યારે ગણેલો નથી બરાબર એ હોમવર્કમાં કરવાનો છે. એકદમ ઈઝી છે પ્રચલ વિધેયની રીત છે જે તમને ખબર જ છે ને આપણે પ્રચલ વિધેયના સ્વાધ્યાયમાં કરેલું જ છે તો એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે ચલો પછીના દાખલા સ્વાધ્યાયના જે બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.